ભરૂચમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં યોજાયો હતો। કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલાવ વિસ્તારમાં વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોના હસ્તે પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા આગેવાનોએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે સૌને અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાણોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધું હતું અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થયા છે। 12 વર્ષ સફળતા પૂર્ણ થયા એના ઉપલબ્ધિમાં દેશ અને ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। એમાં વૃક્ષારોપણને પણ આવરી લેવામાં આવ્યું છે। માં કે નામ એક વૃક્ષ ઉગાડવાનું આખું અભિયાન આખા ગુજરાતના આખા દેશની અંદર મોદી સાહેબે ચલાવ્યું અને એમાં ખૂબ મોટી સફળતા મળી છે। વૃક્ષ એક માનવ જીવન સાથે જોડાયેલો એક વૃક્ષ છે। માનવ જીવનના દરેક બાબતના કલ્યાણ માટે, વિકાસ માટે વૃક્ષ અતિ આવશ્યક છે। એટલા માટે એમને ખૂબ વૃક્ષ વાવવા પર ભાર મૂક્યો છે। આજે ભરૂચ જિલ્લાના ભોલાવ જિલ્લા પંચાયતમાં રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય ભરૂચ ને એની ટીમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું। એમાં ભરૂચ પૂર્વ મહામંત્રી, પાર્ટીના ઉપપ્રમુખ નિરલભાઈ પટેલ, ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય ઉપરાંત બધા જ ખૂબ મોટી સંખ્યામાં ભોલાવના લોકો ઉપસ્થિત હતા। દરેકે દરેક ઉપસ્થિત લોકોને એક એક બૂથ પર 8-8, 10-10 વૃક્ષો આપવાના છે અને આ બધા જ લોકોને મેં અપીલ કરી કે બધા જ બૂથ પર જે લોકો વૃક્ષો લઈ જાય છે ઉગાડજો। ને સાથે સાથે આખા ભરૂચ જિલ્લાના બધા જ લોકોને મેં અપીલ કરી કે આ ભોલા પૂરતો કાર્યક્રમ નથી, આખા જિલ્લાની અંદર આપણે જ્યાં જ્યાં અનુકૂળ છે તે જગ્યા પર વૃક્ષો ઉગાડવાના છે। વૃક્ષો ઉગાડવાની સાથે સાથે વૃક્ષોની જાળવણી પણ કરવાની છે। જે જૂના વૃક્ષો છે એને પણ જાળવે અને નવા પણ વૃક્ષો જાળવે। અને સાથે સાથે એ પણ મેં વાત કરી કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ મોટો જિલ્લો છે। અનેક પ્રકારના ઉદ્યોગો જે છે, વાતાવરણને પણ ઘણી વખત ઉદ્યોગોના કારણે પ્રદૂષિત કરે છે। તો એને રોકવા માટે પણ એક શ્રેષ્ઠ ઉપાય હોય તો વૃક્ષો છે। તો ઉદ્યોગ જગતના લોકોને પણ મેં કીધું તમને સરકાર તો ટાર્ગેટ આપે છે પણ સરકારના ટાર્ગેટને પૂરો કરો અને હું તો કહું ટાર્ગેટ કરતાં પણ વધારે વૃક્ષો આવો તો એ ખરેખર ભરૂચ જિલ્લા માટે બહુ સારી બાબત છે। પર્યાવરણની જાળવણી થશે। આજે વૃક્ષની જે મેં પણ વાત કરી, ભરતસિંહ પણ વાત કરી, પીપળામાં કૃષ્ણનો વાસ છે। પીપળામાં કૃષ્ણનો વાસ છે અને ગીતામાં ભગવાને કૃષ્ણએ કહ્યું કે મારો પીપળામાં વાસ છે। આમ તો દરેક વૃક્ષમાં વૃક્ષમાં એ સજીવ છે અને ભગવાનનો જ વાસ છે। પણ આજે પીપળા જેવા વૃક્ષો વાવીશું, એક પીપળો વાવીશું તો એના મોટો થશે, તેને જે પીપળો લાગશે તેના અનેક જાતના પશુ પંખી એનો આહાર લેવા માટે આવશે। કોઈ છાંયણે બેસશે, કોઈ અન્ય વૃક્ષ મોટા વિશાળ વૃક્ષ વાવીશું, મોટા થશે તો એના નીચે અનેક લોકો પશુ પંખીઓ પણ બેસીને આશ્રય લઈ શકે છે। તો એક વૃક્ષ આટલું મોટું મનુષ્ય માટે એક આશીર્વાદ રૂપ છે। તો એટલે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૃક્ષને ખૂબ પ્રેમ કરે છે અને બધા જ લોકો દેશવાસીઓ વૃક્ષ ઉગાડે એમની અપીલ કરી છે। તો આજે ખરેખર રમેશભાઈ મિસ્ત્રીને એમની ટીમને હું ખૂબ અભિનંદન આપું કે ખૂબ સુંદર પ્રકારનો આ કાર્યક્રમ કર્યો છે અને સફળ કાર્યક્રમ રહ્યો છે। અને આશા રાખું કે આ પ્રકારે બધા જ લોકો, ભરૂચ જિલ્લાના લોકો વૃક્ષોની જાળવણી કરે ને સાથે સાથે નવા વૃક્ષો પણ ઉગાડે।